નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બગદાણા ગામનું નામ બગદાણા કેવી રીતે પડ્યું। આજે આપણે વાત કરવી છે બગદાણા ગામની। આજે આપણે વાત કરવી છે બજરંગદાસ બાપાના ધામની। એ તપોભૂમિ પર મહાઋષિ બગદાલમ હજારો વર્ષો સુધી તપ કરીને પરમ ગતિ પામેલા બગદાલમ ઋષિના નામ પરથી જ ઉતરી આવ્યું છે। કોળાંબા ડુંગર પર બિરાજમાન ભગવતી શ્રી કમળાઈ માતાજીના શરણ પંખાળતી અને સાગરને મળવા દોટ કાઢતી નદીનું નામ બગડ અને એ જ તપોભૂમિ પર જે ગામ બાંધવામાં આવ્યું તે ગામનું નામ પણ બગદાલમ ઋષિના નામ પરથી જ ઉતરી આવ્યું છે। બગદાણા એ પતિત પાવન ધરામાં એક બગદાલમ નથી થયા। અહીં તો સંત સુરાને દાનવીરોનો મેળાવડો જામ્યો છે। બાપલા, બગદાણા વિશે શું કહું? કચ્છ સૌરાષ્ટ્રની ધરતી આમ તો આખે આખો ભક્તિભાવ સુરવીરતા, સાતિત્વ, દાતારી દાનવીરતાથી નીતરતો એક પ્રતાપી પોપડો છે। એમાંય સૌરાષ્ટ્રની ધરતી પર આવેલો વાલપ ભરેલો વળાંક પંથક તો ભાઈ ખાનદાનીને ખમીરવંતો મલક કહેવાય। એ વાત આજે એટલા માટે યાદ આવે છે કે આ બગદાણાની ભૂમિ પર એક એવો અકલ્પનીય પ્રસંગ બન્યો છે કે જ્યાં બ અક્ષરનો મેળાવડો મળ્યો છે। એ એક નોંધ લીધા જેવું છે। બગદાલમનો બ, બગડા ભગત કામળિયાનો બ, બગડ નદીનો બ, બગદાણાનો બ અને અંતે બજરંગદાસ બાપાનો બ। એને હા, આ ભૂમિ કંઈ આજકાલની પાવન નથી। આ ભૂમિ તો યુગોના યુગોથી પાવન છે। એના રામાયણથી સમાચાર મળે છે। આ ભૂમિ પર હજારો વર્ષનું આયુષ્ય ભોગવનાર મહાન ઋષિ, જેનું નામ હતું મહાત્મા બગડાલમ ઋષિ, જેણે સૂર્યના તાપથી કે શિયાળાની કડકડતી ઠંડી કે અનરાધાર વરસાદથી એક જ પોળાના સહારે બચાવ કરેલો અને બગડેશ્વર મહાદેવનું આકરું તપ કરેલું એવું કહેવાય છે કે આ ઋષિ એ એક મહાયજ્ઞ કરેલો અને એટલો બધો માનવ મહેરામણ ઉમટેલો કે જમ્યા પછી પત્રાવળવીઓ બગડ નદીની આજુબાજુમાં નાખેલી એ પત્રાવળી એ સમયના ધોધમાર વરસાદના પૂરથી પણ 3 વર્ષ સુધી એ પત્રાવળી સાફ નહોતી થઈ। આ વાતથી અંદાજ લગાવી શકાય છે કે એ યજ્ઞમાં કેટલા માનવી આવ્યા હશે। આ ઋષિના દર્શન કરવા રામ પોતે વનવાસ દરમિયાન આવેલા એવું માનવામાં આવે છે। બગદાલમ ઋષિના ગયા પછી એ જ ધરતી પર બગડા ભગત થઈ ગયા, જેમણે ગંગાના જળથી શિવને અભિષેક કરવા માટે ઠેઠ ગંગા મૈયા સુધી કાવડ શરૂ કરાવેલ। આ બગડો કામળિયો આહિર હતા અને બગડેશ્વર મહાદેવના પરમ ઉપાસક હતા એવું જાણવા મળે છે। એ પણ આ ભૂમિમાં રહીને ભક્તનું બિરુદ મેળવેલું અને અંતે બગડેશ્વર મહાદેવની સામે જ
નદીની ભેખડમાંથી પતિત પાવનની ગંગા મૈયા પ્રગટ થયેલા. આજે ત્યાં કુંડ બનાવવામાં આવ્યો છે, જે કુંડમાં ગંગાજીનું પાણી આજે પણ આવી રહ્યું છે. આ બગદાણાની પાવન ધરતી પર એક એવો દાતાર માનવી થઈ ગયો કે જેનું નામ ગૌરવ સાથે લેવું પડે, જેની નોંધ ગામડે ગામડે રખડીને ગોતી ગોતીને વાતું લખનાર આપણા માનવવંત એવા મેઘાણીભાઈ એ જેની વાતને સૌરાષ્ટ્રની રસધારામાં સ્થાન આપ્યું છે એવા રાઘા ભમ્મર આહિર થઈ ગયા. આ રાઘા ભમ્મર એક દિવસ સૂતા છે ને ભાવનગર મહારાજ દ્વારકા જતા રસાલા સાથે રાધા ભમ્મરને સાથે લઈ જવા માટે બગદાણાથી હાલે છે, પણ રાઘા ભમ્મરના માએ મહારાજને કહ્યું કે મારા રાઘાને જગાડાય નહીં, હમણાં જાગશે અને રાઘા ભમ્મરની જાગવાની રાહ જોઈને ભાવનગર મહારાજ બેઠેલા. આ ઘટના પરથી ખબર પડે છે કે એ રાઘો ભમ્મર કેવો દાતાર માણસ હશે. અને ભાવનગર મહારાજ દ્વારકા સાથે લઈ જાય છે અને ભાવનગર મહારાજ કહે છે કે રાઘાભાઈ, જે ગોમતીમાં પહેલા પડે તે દ્વારકાની 84 આપે. ભાવનગર મહારાજ વાઘા ઉતારવામાં રહે છે, ત્યાં તો પહેરેલા લુગડે જ રાઘો ભમ્મર ગોમતીમાં ત્રાટકે છે ને કહે છે કે જુઓ, આમ 84 અપાય, ટાણું મળીએ, વાઘા ઉતારવા ન ખોટી થવાય. 84 આપવી એટલે આખા દ્વારકાને જમાડવું પડે. આ રાઘા ભમ્મર હતું. બગદાણાનું રતન, એમાંય બજરંગદાસ બાપાનું આગમન થયા પછી તો સોનામાં સુગંધ ભળી ગઈ. એમ તેમ જેની સાત્વિક સુગંધ દેશમાં તો ઠીક, પણ પરદેશમાં પણ પહોંચી ગઈ. આજે બાપાના ધામમાં માનવીના ટોળે ટોળા આવી રહ્યા છે. કોઈ વાહનમાં આવે છે, કોઈ હાલતા હાલતા આવે છે, તો કોઈ દળતા દળતા આવે છે. બાપા પરની શ્રદ્ધા માનવીને ખેંચી ખેંચી લાવે છે. આ ગુરુ આશ્રમ બગદાણાના સેવકો તો જુઓ, લાખોની સંખ્યામાં આવતા માનવીને આજે પણ પંગતમાં બેસાડીને ભાવથી જમાડે છે. અહીં તો ભાઈ છાનીને દૂધની નદીઓ દોડાવે, ઘોડાપુરે હાલી જાય છે ને લાડવાના ડુંગરા ખડકાય છે. ડુંગરા, હા, આ બગદાણાનો ગાંડો બાવલિયો એક દિવસ અસ્ત પછી ધીરે ધીરે ધરતી માથે અંધારાના ઓળા ઉતરી રહ્યા છે. એવા ટાણે બગડ નદીની વેળુમાં બેઠા છે. ઉનાળાનો વખત છે. નદીની વેળુ ઠરીને હિમ જેવી થઈ ગઈ છે. બાપા વેળુની મોજ માણી રહ્યા છે. એવે ટાણે કોઈના પગ તળે રેતી છળાવવાનો અવાજ આવે છે. બાપાએ જોયું તો કોઈ પ્રચંડ કાયાવાળો કાળો માનવ સામે આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે બાવા, તારી મઢીએ હરિહર શરૂ કરાવ. ને બાપાએ પ્રચંડ કાયાવાળા માનવીને ઓળખી ગયા.
એ પ્રસંડમાં માનવીના રૂપમાં કાળ ભૈરવ પોતે હતા. બાપા કહે, મારી પાસે શું છે? તું એટલો બધો દયાળુ છો તો કેદુનો આ બગડે હરે નવરો બેઠો છો તે તું તો કેતો હોતો હરિહર શરૂ કરું એવું કહેવાય છે. ત્યારથી જ આજ દિવસ સુધી હરિહર શરૂ છે. ક્યારે કોઈ વસ્તુ ખોટી હશે એવો એક પણ દાખલો શોધવા જઈએ તો મળે જ નહીં. રોજ હજારો જાત્રાળુ પ્રસાદ આરોગે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.